જયેશભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ। અત્યારે આપણે પીપળા ચોકની અંદર, આઝાદ ચોકની અંદર ઊભા છીએ અને મારે ખાન નગરપાલિકાને એટલું કહેવું છે કે અમે આઝાદ ચોકની અંદર રાત્રે 12 વાગે ઊભા છીએ અને ચોકની અંદર એક પણ લાઇટ ફરતી કે દેખાતી નથી નગરપાલિકાની। આ સાળેશ્વર પોલીસ ચોકી બાજુનો રસ્તો છે, આ મેન જંકશન બાજુનો રસ્તો છે, આ મેન બજારની અંદર એક પણ સ્ટ્રીટ લાઇટ મેન બજારની અંદર ચાલુ નથી। એટલે મારે નગરપાલિકાને એક સંદેશો કેવો છે કે આ નગરપાલિકાના વોર્ડના પ્રમુખનો વોર્ડ છે, આ રહ્યો નગરપાલિકાના પ્રમુખશ્રીનો વોર્ડ છે। એટલે મારે એટલું કહેવાનું છે કે આ મેઇન બજારની અંદર એક પણ સ્ટ્રીટ લાઇટ કે હોય તો મને દેખાડજો। હું નગરપાલિકાના 25 સભ્યોને ચેલેન્જ કરું છું કે તમે ગામની જનતાને છેતરીને મત લીધા છે। મારું વધારે કહેવાનું એ છે કે આ જંકશન રોડ છે પણ અહીંયા પણ એક લાઇટ, અહીંથી ફાટેક સુધીમાં એક લાઇટ બતાવો એટલે હું તમારો જિંદગીભર કોઈથી વિરોધ નહીં કરું। મહેરબાની કરીને કહું છું 5 દિવસની અંદર ગામની અંદર તમારી પાસે રોડ રસ્તા બનાવવાના ભંડોળ છે, કારણ કે એમાં તમને ટકાવારી ઝાઝી મળે છે। રોડ રસ્તા બનાવવા માટે ભંડોળ છે પણ તમારી પાસે સ્ટ્રીટ લાઇટ લેવા માટે પૈસા નથી, તો તમારે તમારા સભ્યોને રાજીનામા દઈ દેવા જોઈએ। ખરેખર તો મારે મહેરબાની કરીને કહેવું છે કે તમારા નગરપાલિકાના પ્રમુખની વોર્ડની અંદર 5 દિવસની અંદર લાઇટ તાત્કાલિક ચાલુ કરાવો એવી મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત।